મારી ભગવતી જોગમાયા મારી સુટીલાની દેવી 1.25 લાખ ને મૂળે વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાવા આવી છે. આ નવરંગો રોપાણો છે બા. અને વાલા જો આમાં જી પણ 5-25 જી પણ થાય છે ને બહુ સારા વસ્તુમાં વપરાવાના છે. કોઈ કઈ લઈ જવાનું છે નહીં. 5-25 જી થાય છે એ બધું અહીંયા ધર્માજમ જ વપરાવાનું છે મારા મંદિરે. તો એવું તમને કોઈ જબરદસ્તી નથી કે આટલા જ 1 રૂપિયો નાખો ને કદાચ 10 રૂપિયાનું સહતર તો મારી જોગમાયા કહે છે. આપણે માણા તો કાઈ નહીં આખી વાલા. પણ તમે એક તમારે નિધાન રાખવાનું કે આ તમે માની મજૂરી ગયા છો. અત્યારે નવરંગા માનવાની માઇપા તમે આ બધા પંખીડા આયા છે ને ઈ મારી જોગમાયા ને મારી સાવનના મંદિરે ઈના નવરંગા માનવે આયા છે. કદાચ દાડિયા મજૂરીએ ગયા હોય ખેતીવાડીએ દાડી આપણે કદાચ ગયા હોય તો હાજે આપણને 200-500 રૂપિયા ખેતીનો માલિક ગયા. જો ખેતીનો માલિક કદાચ માણાની મજૂરી રાખતા નથી તો આ તો મારી જીવન માયા મારી લીલવાની છોટીલાની દેવી. એ 5-25 જી પણ થાય છે ને મારી જોગમાયાના ચોપડાની માઇપા લેખ મંડાઈ છે હો બા. કારણ કે આમાં કાઈ પણ લઈને જવાનું એ મારી જોગમાયાની મજૂરી છે. એટલે બહુ હાઈબ્રા જેવી વસ્તુ છે કે કદાચ બાપ સામજીભાઈ આપણા હેતમાં છે. આ ઈ બધું એને આ મેડી ખેડો કરાયો છે. કારણ કે બાપ એમના મેડી ખેડો થાતો નથી. વાય ભોગ દેવા પડે છે. વાય કઈક હોય ને તો કદાચ થાય છે ને કે એમના મેડી ખેડો નથી થાતો. કારણ કે અત્યારે પૈસા વગર વસ્તુ કાંઈ પણ થાતી જ નથી. એક દિના સમયની માઇપા પોતે રામજીભાઈ ના ઘરે ખાવા રૂપિયામાં ખાવામાં કઈ ધાન નંબરે હો. કેવી પોઝિશન ઘરે ખાવામાં રૂપિયામાં કાઈ નંબરે પણ એમ હવારનું હોય તો હાંજનું ન હોય, હાંજનું હોય તો હવારનું. પણ મારી જોગમાયાના પ્રતાપભાઈ કેવા છે કઈ દિવસો ફેરવી નાખે છે કાઈ પણ નથી રહેતો. ઘરે પોતાને 5-5 દીકરીઓ દીકરા વગર તો કદાચ બાપ ઘર કદું એકદમ હુનું જ ન લાગે. દીકરા વગરનું તો કદાચ ગમે એટલી દીકરી હોય પણ દીકરા વગરનું તો કદાચ ઘર એવું લાગે કે મોઢાનું લાગે. અને આજ મારી જોગમાયા મારા ભાઈ સામજી પોતાના સામજીભાઈના ઘરે કદાચ તારે બહુ મારી જોગમાયા ને મારી સોટીલાની દેવીનો કદાચ મેરો હોય ને મારી નાય કદાચ ભાવની ભૂખ્યું છે. આ તો જોગમાયા એવી મોરી સોટીલાની દેવીના ઘોડે તમારા ભાઈ સામજી જેવા કદાચ નીરસમાઈ નું ફળ છે. નીરમસ ના ફળે કદાચ ઉભા રહ્યા ને. અને જો દીકરા જેવા દાન તો ભલા માણા કદાચ દીએ પણ કદાચ જગતની માલપા મારા સામજીડા કદાચ લાડો ફેરવીને તને જો ફેરાવું નહીં ને દુનિયાની માલપા પણ મારા માથે ભાવ રાખીને વિશ્વાસ રાખીને કદાચ મારી સોટીલાની દેવીનું નામ લઈને જાણે બેટા કદાચ જો જગતની માલપા કદાચ તારા પહોળાની અને તારી અવસ્થાની માલપા જો ઝાંક પડવા દઉં ને તેથી તો મને લીલવાની દેવીને મને સોટીલા વારીને સલામ ભરશો નહીં. હે આવો આવો મારી ના પંખીનું મેલા મણ બનાયું મારી સોટીલાની દેવી એ મારી ના હે આ મીઠો મેરા મણ બનાયો મારી સોટીલાની દેવીના પ્રતાપથી બાપ. ઈ મીઠા મેરામણની માલપા હંસડા ઉતાર્યા હે. હંસલાને હાચા મોતીના સારા કોણ પૂરે. જીના કરમ ભાગલાની માલપા મારી લીલવાની દેવો ધણી બેઠો હોય ને અને જગતની માલપા જો ઝાંક પડી જાય તો મને ગરીબની દેવીને મને સોટીલા વારીને કદાચ સલામ ભરશે.
આ તારા માથે જોઈજી ચોટીલાની દેવી આ વસ્તીનો અને મારી નાઈતનો ભાવ કેવો છે? આ જીગા માથે કદાચ મીઠો મેરામણ તું કરીને બેઠી છો ને મળે હે? આ મારી નાઈત આવી છે, મારી ગતગંગા આવી, તારી ઓળખાણ આવી છે હો કદાચ બાપ. મારી વસ્તીનો તો દીકરા દેવા દાન દેતો જો પાછી પડી જાવ હે, અને કોઈ મારી નાઈત આવે ને, મારી વસ્તીના તો કામ કરું પણ કોઈ મારી નાઈતની દોયલા આવી જાય ને મને ચોટીલાની દેવીના નામે ઓળખાણે નાખે ને, અને જો ના દીકરા દેવા દાન દેતા પાછી પડી જાવ ને તો મને ચોટીલા વાળીને ખોટ લાગે બાપો. પાબુ જેવા ધણીને શું ટપોરો મારે મારી નાઈ થાય? પાલાનો ધણી આયો મારો પાબુ ડાડો કહેવાય બાપ. કોઈ દોયલી વેરા આવી જાય, સંકટ વેરા આવી જાય, જીગતું પડવા મને ને હે, અને વસ્તી મળી પેટના જાવા હારું ડાડા, પેટના જાવા હારું થઈને વધેની માલપા ઘડિયું રખડે છે હો. એની માલપા કરમ ભાગલાની માલપા પાબુ જેવો કદે ધણી પૂજાતો હોય ને, અને વસ્તી ઉપર કોઈ કદાચ આંગળી સીધે અને પાબુ ડાડુ જો ઘોડે અસવારી થઈને અને કદે મારી વસ્તીની જો વાયરે નો આવી જાવ ને તો જગતની અંદર માલપા મને પાબુ જેવા ધણીને કદાચ કોઈ લાગે હો. મારી વાલાજી આવતા જાવ. ભોપ આવે ને ભૂ આવે માતાજીના તમ તારે બેહતા જાવ, ધૂણતા જાવ બરોબર. આજે આપણે આંદર મંગલ જ કરવાનો છે, દિવસ એવો છે મારી ભગવતી જોગ માયના આઈસરે કદાચ પીસીએ મોર નામનો લાગે વાલા હો. જગતી માલપા જોજો પીસી વાળો મોર છે ને ઈ બહુ રૂરામનો લાગતો છે. અને મારી નાયત આવી મારી ગતગંગા ભલામણા જો એ મેળો ખેરો કર્યો હોય તો મારી ચોટીલાની દેવીનો આશરો હે. મારી ગતગંગાનો વાલો યામો હુકરે વાગે ગુરતર ધરે હમરાય માટલિયા ધરે. હે મારી નેજારી મારી પુત્રના પાયણાની બંધાવનાર મારી માં બોલ્યા, મારી મિયાદેના બેણાની ભાંગનાર મારી માં. એક
बिना समय ની માલપા 12 મહિનાના કદાચિન ગોટા ઘૂંગી છે ના હતા હે કોઈ દેવી થી કોઈ ધર્મ થી નીકળે નહીં અને એવા સમયની માલપા ઘૂંગી છે ના ગરવાના ગોટા કદાચિન કોણ કાઢીને ઉકેલે બિના કરમ ભાગલાની માલપા ખોડિયા જેવો ધણી હોય ને મારા ઘૂંગીશિયા 12 મહિનાના તારા ગરવાના ગોટા જો કાઢીને ઉકેલીને હાથમાં નો દઈ દઉં ને તેથી મને કારા ભેરિયા વાળી મને ખોડિયાલના નામનો સાડિયો બતાય બાપ હે તો આવું પણ નવંગરા માંડવાની માલપા કદન કારી ભેરિયા વાળી મારી છોટીલાની દેવીને ટકોરો મારે હે દુનિયાની માલપા કદન લીલવાની દેવી હું છોટીલાની દેવી આવું મારી નાય અને આંગળી સિંધર મારી વસ્તીની જો આંગળી વાય આઈલી નો જાવ ને તેથી તો મને લીલવાની દેવીના નામનો સાડિયો બતાય બાપો આપણે
મારી સંતના વાજાની મારી 77 આવે બા હે વસ્તીનું કદાચ મધુદરિયાની માલપા વસ્તીનું જહાજ હોય ને મળે અને તારા આશરે મારી સંતના વાજાની 77 ને ટપોરો મારે બા મધુદરિયો કદાચ તોફાની બની જાય અને વસ્તી કદાચ મધુદરિયાની માલપા કદાચ જહાજની માલપા જાતી હોય ને અને મારી વસ્તીની વાયરે જો કદાચ સંતના વાજાની 77 આવું નહીં ને એ તેની તો મને જગતની માલપા મને સંતના વાજાની 77 ના નામનો થાળ્યો બને